જ્યારે તમે રાઈડ કરી રહ્યા હોય ને કોઈ મેજર પ્લેસ તમારાથી છૂટી જાય ને તો એ વિચાર આવે કે ફરી એ પ્લેસ પર ક્યારે જશું. અને આપણા સાથે પણ કંઈક આવું જ થયું. લાસ્ટ ટાઈમ આપણે જ્યારે ઓલ ઇન્ડિયા રાઈડ કરી રહ્યા હતા ત્યારે લેહ અને કારગિલમાં હેવી સ્નોફોલના કારણે આપણે લેહ લદ્દાખ સ્કીપ કરવું પડ્યું હતું. બટ ફાઇનલી 1 વર્ષ પછી આ સમય આવી ગયો છે. તો હેલો ગાઈઝ, હું છું નિખિલ અને હું રાઈડ કરી રહ્યો છું ભાવનગર ટુ લેહ લદ્દાખ. 17 તારીખે તળાજાથી 4 વાગે નીકળીને 250 કિલોમીટર ડ્રાઈવ કરીને કરી લેશે અમદાવાદ ક્રોસ. અને અમદાવાદ ક્રોસ કરી 10 મિનિટનો બ્રેક લઈ કરી લઈએ છે જર્ની કન્ટિન્યુ. અને લગભગ 11 વાગે આપણે લોકો પહોંચી જઈએ છે ઉદયપુર. ઉદયપુરથી બાઇક રેડી કરી અને નીકળી જાય છે દિલ્હી માટે. બટ પેલું કહેવાય છે ને કે દિલ્હી અભી દૂર હે, એમ અજમેર અને કિશનગઢ ક્રોસ કરતા આપણને મળી જાય છે હેવી વરસાદ. 2 કલાક વરસાદનો વેઇટ કરી વરસાદ ધીમો પડતા નીકળી જાય છે આગળ. અને પલળતા પલળતા આપણે પહોંચી જાય છે જયપુર. તળાજાથી નીકળીને 1.5 દિવસમાં આપણે લોકો પહોંચી ગયા છીએ જયપુર. અને તમને પણ મારા જેમ બાઇક લઈને લેહ લદ્દાખ જવાનો શોખ છે અને મારી જર્ની જે તમે સપોર્ટ કરવા માંગો છો તો કોમેન્ટ કરી દો હા ગુજરાતી હા. અને હવે મળીએ નવા વિડીયોમાં.